મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગઈકાલે હું ન્યૂઝ જોતો હતો, એટલે રોજ રાત્રે જોઉં છું જી અંદર કે ભાઈ અહીંયા લોકો જે અહીંના અમેરિકન સિનિયર સિટીઝન હોય એમને ખોટી રીતે ફ્રોડ કરીને અને એમની જે પૈસા ને એ બધું હોય, ગોલ્ડ ને બધું, જે કહેવાય કે લૂંટી લેવાની વૃત્તિ રાખે છે. અને અહીંયા જે લોકો હોય એ લેવા માટે જાય છે અને પોલીસમાં પકડાઈ જાય છે. અને ખરેખર આવી રીતે આપણા ઇન્ડિયનોનું નામ બહુ જ બદનામ થાય છે. અને હું તો એમ કહું કે તમે આટલો રૂપિયાનો લોભ ના રાખશો કે જેનાથી તમારા જીવનને જોખમ થાય. શું મિત્રો, આવી ખોટી લોભામણી વાળી જે કહેવાય કે જે લોભામણીવાળી જે ડીલો હોય કે આવું હોય, પણ હંમેશા કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં જીવનની અંદર એક નિયમ રાખવો કે હું આ વસ્તુ કરું છું તો એનાથી કોઈ કાયદા કાનૂની રીતે તમને શારીરિક તો નુકસાન નહીં થાય ને, એ હંમેશા ધ્યાનમાં રાખવું. કારણ કે અત્યારે ટેકનોલોજી અને કાયદા કાનૂન પણ બહુ સખત છે. એટલે જો તમે આવું કરતો પકડાશો તો તમારે જેલમાં તો જવું જ પડશે, પણ જેલમાં જ્યાં પછી પણ તમને ડિપોર્ટ કરવામાં આવશે અને તમે પછી ક્યારેય આ દેશની અંદર આજીવન નહીં આવી શકો. તમે એટલા રૂપિયા તો તમે એમાંથી કમાઈ શકવાના નથી કે જે આજીવન અમેરિકા ના આવતો એ તમારા પૈસા થઈ જાય. તો મિત્રો, આવું વિચારજો કે તમે જો આ પગલું ભરવાથી તમને ઘણું બધું મોટું નુકસાન થાય છે. અને સ્ટુડન્ટો કે જે સ્ટુડન્ટ વિઝા લઈને આવેલા છે, બરાબર, તો તમે તમારી કારકિર્દીને શું કામ ખોટી ઠેસ પહોંચાડો છો? તમે વ્યવસ્થિત લીગલી નોકરી કરો અને પૈસા કમાઓ અને એજ્યુકેશન મેળવો. તમને સારી ડિગ્રી મળશે એટલે પૈસા તો ઓટોમેટિક આવવાના છે. પણ તમે આવા પગલાં ભરવાથી તમારા શારીરિક તેમજ તમારી આખી જિંદગીની કારકિર્દીને ઘણું બધું મોટું નુકસાન થશે. તો મિત્રો, આવી લોભામણી જે ડીલો છે કે જે આવી રીતનું હોય, ખોટો ફ્રોડવાળું ને બધું, તો એનાથી દૂર રહીએ અને શાંતિથી નોકરી કરીએ, જેથી કરીને આપણા ઇન્ડિયનોનું નામ અમેરિકામાં પણ ઊંચું રહે અને આપણી પ્રતિષ્ઠા પણ ઊંચી રહે. એવી રીતનું હંમેશા કાર્ય કરવું જોઈએ. બધા મિત્રોને મારા ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.